નમસ્કાર. કાલે જ આપણે લાસ્ટ 11th ની અંદર રાસાયણિક બંધન માટે કોસેલ અને લુઈસનો અભિગમ જોયો હતો. બધા બાળકોને ખ્યાલ છે કે જેની અંદર બંનેનું કહેવાનું વસ્તુ એક જ હતી. કોસેલે શું કહ્યું હતું કે આ એટલે કે પ્રબળ ધન વિદ્યુત તત્વો, આ એટલે કે પ્રબળ ઋણ તત્વો એ નિષ્ક્રિય વાયુથી જુદા પડે છે. આ જુદા પડે છે કહ્યું ને એની અંદર જે કહેવાય એવું માંગે છે કે આ બંને આના જેવા થવા પ્રયત્ન કરે છે. તો નિષ્ક્રિય વાયુમાં શું હોય? અષ્ટક ઘટના હોય. તો એ અષ્ટક ઘટના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. આવો એનો મિનિંગ થયો કોનો? કોસેલનો. તો પેલાનું શું કહેવું હતું? લુઈસનું શું કહેવું હતું કે સ્થાયી સમઘનીય રચના કે જે સમઘનના 8 ખૂણા ઉપર એક એક ઇલેક્ટ્રોન તમે ગોઠવો તો એનો મતલબ કે અષ્ટક પૂર્ણ થાય તો સમજી લો જે એ અણુ હશે ને એ સ્થાયી હશે. આ થઈ ગયા પછી 1916 ની અંદર આ બંને વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત આપ્યો. ત્યારબાદ 3 વર્ષ રહ્યા. એના પછી આવ્યો લેંગમ્યુર. લેંગમ્યુરે આ જે લુઈસની અને કોસેલની જે અભિધારણા હતી એને સુધારો કર્યો. એને સ્થાયી સમઘનની અષ્ટકની જે રચના હતી એને ભગાવી દીધો. એટલે કે ભાઈ આ વસ્તુ રહેવા દે, અષ્ટક બષ્ટકનું ન હોય. હિલિયમની અંદર ક્યાં અષ્ટક પૂર્ણ થાય છે? અષ્ટકની જગ્યાએ એને હું તને નવો શબ્દ આપું. તો એમાં લુઈસનો પોતે ઉપયોગ કર્યો. કોણે? લેંગમ્યુરે. આમ લેંગમ્યુર અને લુઈસ બંને ભેગા થઈ અને સ્થાયી સમઘનની અષ્ટકની જે રચના હતી એની જગ્યાએ નવો શબ્દ આપ્યો, સહસંયોજક બંધ. સહસંયોજક બંધ હશે તો વસ્તુ તો એ જ થશે કે જે અષ્ટક પૂર્ણ થશે. ધારો કે દાખલા તરીકે આપણી પાસે ક્લોરીન વાયુ છે Cl2. તો Cl2 ને કેવી રીતે? તો Cl એક Cl છે એની પરમાણુની ઇલેક્ટ્રોન રચના હું લખું છું 17. એટલે કે 1s2 2s2 2p6 3s2 અને 3p6. જો હવે 6 કરો તો 18 થઈ ગઈ. તેથી કરીને અહીંયા હું કરું છું 5. કેમ 5? તો કે જો આ કેટલા છે? 10 10 ને 2 12 ને 5 17. અને કેટલા ઇલેક્ટ્રોન છે? 17. લુઈસના મત અનુસાર, કારણ કે બંનેનો સિદ્ધાંત ભેગો છે, લેંગમ્યુર ડેશ લુઈસ સિદ્ધાંત, એમાં લુઈસનો મત તો છે જ. એટલે કે છેલ્લા શક્તિ સ્તર એટલે કે ત્રીજા શક્તિ સ્તરમાં જે પણ ઇલેક્ટ્રોન હોય એ શક્તિ સ્તર એટલે સંયોજકતા કક્ષા, અને એમાં રહેલી કક્ષકને કહેવાય સંયોજકતા કક્ષક, અને એ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. અને એ ઇલેક્ટ્રોનને લુઈસે કહ્યું છે કે જે પરમાણુ છે એની સાંકેતિક ભાષા છે એ લખી અને પછી એની પાસે આસપાસ ચોપાસ એટલે આજુબાજુ બિંદુ સ્વરૂપે દર્શાવો. તો અહીંયા કેટલા દર્શાવવાના? તો કે છેલ્લા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન 2 અને 5, એનો મતલબ કેટલા છે? 7 ઇલેક્ટ્રોન. તો 7 દર્શાવીએ. 1 2 3 4 5 6 અને 7. હવે આપણે શાની રચના લેવાની છે? Cl2. તો બીજો Cl લઉં છું, એ તમને અલગ દેખાય એટલા માટે એની પણ ઇલેક્ટ્રોન તો આ જશે, તો એના હું 7 દર્શાવું છું. 4 5 6 અને 7. જો હવે શું થાય કે આ બંને પરમાણુ એક પરમાણુના બંનેના એક એક ઇલેક્ટ્રોન કે જે સંયોજકતા કક્ષકમાં છે, સંયોજકતા કક્ષકમાં છે ને આના જ ને દર્શાવે છે ત્રીજા શક્તિ સ્તરની અંદર છે જે પરમાણુનું કેન્દ્ર છે 1 2 અને ત્રીજો n બરાબર 1 2 અને 3, અને ત્રીજામાં 3s અને 3p અને 2 છે અને 5 છે. એનો મતલબ આ પરમાણુ છે એના છેલ્લા કક્ષા કે જે સંયોજકતા કક્ષા કહીએ છે એનામાં ઇલેક્ટ્રોન દર્શાવ્યા. હવે આ બે વચ્ચે સહસંયોજક બને તો આ ક્લોરીન શું થાય? આટલા બધા ઇલેક્ટ્રોન પોતાના સાથે એક વધારાનો વાપરી શકે. અને આપણે ખબર છે છેલ્લી કક્ષકમાં ઓલરેડી કેટલા હતા એની પાસે? છેલ્લી કક્ષામાં 7 હતા. એક એને મળી ગયો એટલે એની પાસે કેટલા આવ્યા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો એવી રીતે ભાગીદારી કરી તમે આ ભાગીદારી કરી છે તો આ ઇલેક્ટ્રોન પહેલો પરમાણુ વાપરી શકે. તો એને હું આ રીતે આમ કરી શકું. તો એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન પહેલો પરમાણુ વાપરે તો એની પાસે પણ એવું થાય. એની પાસે કેટલા હતા? જે 7 હતા એમાંનો એક એને મળ્યો અને આની પાસે પણ શું થયા? 8 ઇલેક્ટ્રોન થયા. તેથી કરીને આ બે વચ્ચે જે બંધ બને છે એ બંધને ભાગીદારી એટલે આપણે નામ શું આપીએ? ભાગીદાર, સહપાઠી, મિત્ર જેને કહીએ ભાગીદાર. પણ બે વચ્ચે જે બંધ બન્યો છે એ બંધ
આ ક્લોરીનની કઈ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનથી બનેલો છે? જો આ ક્લોરીન છે એની કઈ કક્ષા હતી? આ હતી સંયોજકતા કક્ષા. અને એની અંદર શું હતું તો કે બે કક્ષક હતી. કઈ હતી? S હતી અને P હતી. અને એમાં પાછું શું હતું તો કે ઇલેક્ટ્રોન હતા. આમાં કેટલા? 2 હતા. આમાં કેટલા હતા? 6 3 4 5 હતા. તો આ બધા ઇલેક્ટ્રોનને આપણે કેવા ઇલેક્ટ્રોન કહેશું? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો આ કયા કયા પરમાણુના કયા ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ? તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે. તો બંધનું નામ શું કરશું? તો કે બંને એક એક આપેલો છે, ભાગીદારી તો છે, તો ભાગીદારીનો શું લીધો? સહ. અને બંને ઇલેક્ટ્રોન જે પરમાણુથી ઇલેક્ટ્રોનથી બંધાયા છે એ કક્ષક કઈ છે? તો કે સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષાથી એટલે એ ઇલેક્ટ્રોનથી બંને પરમાણુ વચ્ચે ભાગીદારી બંધ થયો છે. એટલા માટે આપણે પાછળના ભાગની અંદર અહીંયા લખવું હોય તો શું લખીએ? બંધ. તેથી કરીને આપણે એને આ શબ્દ ન વાપરતા આખું નામ શું કહીએ છીએ? સહસંયોજક બંધ. તો આનું થયું શું? અષ્ટક પૂર્ણ થઈ ગયું. એટલે લેંગુરે એ કહે છે કે તું સહસંયોજક બંધની વાત કર. સહસંયોજક બંધ કરીશ એટલે તું જે કહે છે કે સ્થાયી સમઘનીય અષ્ટકીય રચના થાય છે એ ઓલરેડી સહસંયોજક બંધમાં થઈ જ જાય છે. એટલે પછી એને પર્યાય બદલાવીને અહીંયા આ નામ શું આપી દીધું? સહસંયોજક બંધ. એટલે કે સહસંયોજક બંધ પરમાણુ બનાવે એ ત્યારે જ બનાવતો હોય કે પોતાનું અષ્ટક પૂર્ણ થાય. સિવાય કે હિલિયમ હોય તો વસ્તુ જુદી છે. જેમ કે હિલિયમ જેવી રચના થાય તો વસ્તુ જુદી છે. એના માટે એક દ્રષ્ટાંત તમને આપો એટલે ખ્યાલ આવશે. જો આ બીજું લઈએ. ચાલો, H2O છે. H2O. તો H2O ના અણુમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ના લખું 1. તો આ ઇલેક્ટ્રોન કેવી થાય? 1s1. ઓકે. પછી બીજો કોણ છે? ઓક્સિજન. ઓક્સિજન ના કેટલા હોય? 8. તો એને ઇલેક્ટ્રોન ના લખું 1s2 2s2 2p4 2 4 4 ને 4 8. એનો મતલબ હવે ઓક્સિજન નો હું અહીંયા લખું છું. ચાલો, ઓક્સિજન આ થયો. એની પાસે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? એટલે સંયોજકતા કક્ષામાં કોણ કોણ કક્ષક છે? તો કે સંયોજકતા કક્ષા એટલે છેલ્લો ભાગ. એ કઈ કઈ કક્ષક છે? S કક્ષક અને P કક્ષક. S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અને આની ઉપર 4. તો આ ઇલેક્ટ્રોનને કેવા ઇલેક્ટ્રોન કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. કેમ? તો કે સંયોજકતા કક્ષા એમાં રહેલી કક્ષકને કહેવાય સંયોજકતા કક્ષક. અને એમાં રહેલા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોન 6 કરું છું. કેટલા 6 છે ને? તો 1 2 3 4 5 અને 6. હવે હાઇડ્રોજનમાં જુઓ. હાઇડ્રોજનમાં કેટલા છે? એક જ ઇલેક્ટ્રોન છે. તો હું હાઇડ્રોજન અહીંયા કરું છું. એમાં તો ખાવા પીવા એક જ છે એટલે એક ઇલેક્ટ્રોન. ચાલો મેં મૂકી દીધો. બીજો હાઇડ્રોજન છે એની પાસે એક ઇલેક્ટ્રોન મેં અહીંયા મૂકી દીધો. હવે એવું થાય કે આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય. જો આ ભાગીદારી થાય શું કે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? સહસંયોજક ઇલેક્ટ્રોન કેટલા? છેલ્લા ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 2 4 અને 6. 6 માં 1 મળે તો એ 7 થાય. તો પાછો આની સાથે પણ ભાગીદારી કરે. આની સાથે ભાગીદારી કરે. તેથી કરીને ઓક્સિજન હવે શું કરશે? આ બધા જ ઇલેક્ટ્રોન વાપરશે. બધા ઇલેક્ટ્રોન વાપરે એટલે 6 તો એના છે જ. ઉપરાંતના 2 કોણા મળ્યા? એક હાઇડ્રોજનના મળ્યા. એટલે એના અષ્ટક પૂર્ણ થઈ ગયું. 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. હાઇડ્રોજનને શું ફાયદો થઈ ગયો? હાઇડ્રોજન આટલા ઇલેક્ટ્રોન વાપરી શકશે. એટલે કે પોતાનો એક અને સામે ઓક્સિજનનો એક. એટલે આની પાસે 2 થઈ ગયા. એટલે નિષ્ક્રિય રચના કોણ બનશે? હિલિયમની બનશે. આમાં અષ્ટક નથી થતું. હિલિયમ અપાત છે, ખબર છે આપણને. એના પછી આ 2 ઇલેક્ટ્રોન થશે હાઇડ્રોજનના. પહેલાની જેમ થયા એમ આની જેમ, પણ આના પણ કેટલા થયા? 2 ઇલેક્ટ્રોન. આમ આખો અણુ સ્થાયી બની ગયો. અને રચના કેવી થશે? જો આ ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન. હવે આ ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન પડ્યા છે ઉપર? એક કક્ષકની અંદર આ ઇલેક્ટ્રોન 2 છે. અને બંનેનું ભેગા દર્શાવું તો અહીંયા આમ દર્શાવું. ચાલો, તો બીજી કક્ષક થઈ. તો આને હવે દર્શાવે કેવી રીતે? તો ઓક્સિજનની ઉપર આ એક કક્ષક છે, એની ઉપર 2 ઇલેક્ટ્રોન દર્શાવ્યા. આ બીજી કક્ષક છે, એની ઉપર પાછા મેં 2 ઇલેક્ટ્રોન દર્શાવ્યા. અહીંયા અને અહીંયા આ બે વચ્ચે બંધ બન્યો છે. એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? તો આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન. અહીંયા અને આ બંધો છે. એ કેવો ઇલેક્ટ્રોન? આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન. એનો મતલબ કે આ પણ ઓક્સિજનની કક્ષક છે. હાઇડ્રોજનની કક્ષક, ઓક્સિજનની કક્ષક બંને ભેગી થઈ ગયેલી હોય. હવે અહીંયા આ વખતે અહીંયા ઓક્સિજનનું સંકરણ sp3 થયેલું હોય. હવે જ્યારે
sp3 સંકરણ થયેલું હોય ને sp3 ત્યારે જે પણ કોઈ પરમાણુ છે ને એ પોતાની ચારે ચાર કક્ષકો છે ને 109 અંશ અને 28 મિનિટના અંશે ગોઠવી નાખે. અહીંયા આ બધા વચ્ચેનો ખૂણો કેટલો થાય? 109 અંશ અને 28 મિનિટ. તો ઓક્સિજનમાં કેવું છે કે આમાં એક ઇલેક્ટ્રોન આવ્યો હોય, એક ઇલેક્ટ્રોન આવ્યો હોય, બે ઇલેક્ટ્રોન આવ્યો હોય, બે ઇલેક્ટ્રોન આવ્યો હોય. તો આની સાથે કોણ બંધ બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે. આની સાથે કોણ બનાવે છે? હાઇડ્રોજન. જો આપણે જે કરીએ છીએ ને આવી ગયું. તો આ બધા વચ્ચે ખૂણો કેટલો હોય? આ બધા વચ્ચે ખૂણો એટલે HOH. આ ખૂણો કેટલો હોય? 109 અંશ અને 28 મિનિટ થવો જોઈએ, પણ આટલો થતો નથી. એ સમજીએ, વધારાનું સમજીએ. જો તો ઓક્સિજન ઉપર આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, ઓક્સિજન ઉપર આને કહેવાય આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન, આ બંનેને શું નામ અપાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જ્યારે આ ઇલેક્ટ્રોન, આ અને આ, જો આ અને આ કેવા કહેવાય? તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કેમ આને આવું નામ આપ્યું અને પેલાને એવું નામ આપ્યું છે? જુઓ, એનું કારણ છે આ ઓક્સિજન. ધારો કે આ મારું માથું છે, ઓક્સિજન છે, આ બે હાઇડ્રોજન છે, નીચે મેં હાઇડ્રોજન રાખ્યા છે. તો મારી ઉપરના ભાગમાં બે કક્ષકમાં બંનેમાં બે બે ઇલેક્ટ્રોન છે, જેને કોઈ બંધમાં ભાગ જ લીધો નથી. એટલા માટે તો એ બંને ઓક્સિજનની ઉપરના આ બંને યુગ્મોને કેવું નામ આપ્યું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને પછી મેં અહીંયાથી હાઇડ્રોજન આમ જોડું છું તો એ પણ યુગ્મ છે, પણ એ બંધમાંનું યુગ્મ છે. એટલે આ જે બંધ બન્યો, આ બંધ બન્યો, આ યુગ્મ છે, એને આપણે નામ કેવું આપીએ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આગળ જઈને આવશે VSE PR સિદ્ધાંત. એમાં શું છે એ પછી ડીપમાં જોઈશું. અત્યારે ટૂંકમાં અંતર બતાવો કે આ ઓક્સિજન છે, એની પાસે બે કક્ષકો છે. જો આ બે કક્ષકો છે, જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ. એટલે આ કક્ષકો હોય ને, એ કક્ષકો આમ દૂર જાય અને આ કક્ષક આમ ફેલાય એટલે આ કક્ષક આટલે આવી જાય, આ કક્ષક આટલે આવી જાય. એને કારણે એના ઇલેક્ટ્રોન યુગ્મનું આની ઉપર અપાકર્ષણ થાય. જો બંધકારક ઉપર અપાકર્ષણ થાય, આ કક્ષક આમ દૂર આવી ગઈ ને એટલે એના ઇલેક્ટ્રોન યુગ્મનું આ કક્ષક ઉપર અપાકર્ષણ થાય. એટલે આ ખૂણો કેવો થાય? નીચે જાય. જેમ કે આવી રીતે આમ બંધ કોણ છે તો ઉપરની ઓક્સિજન ઉપર શું છે? બે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એના વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે આખા ફુગા ક્યાં આવે? કક્ષકના ફુગા કોણ? નીચે આવે. નીચે આવે તો અહીંયા પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આની પર પડે એટલે આ શું થાય? ધાર નીચે સંકોચાય. એટલે આ ખૂણો સીધો તમારો કેવો થાય? નાનો થઈ જાય. એટલા માટે 109:28 મિનિટ ન જોવા મળતા 104.5 અંશનો જોવા મળે. આમ તમને પાણીનો અણુ જ્યારે પણ જોવા મળશે ને ત્યારે પાણીના અણુમાં આવું હશે, આવી રીતે આમ દોરેલું હશે. આ શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણને કારણે આની ઉપર સીધો ફોર્સ લાગે એટલે આ બંધકોણ કેવો થઈ જાય? નાનો થાય. વાસ્તવમાં એનું સંકરણ sp3 હોવા છતાં પણ આ 109:28 મિનિટ ન જોવા મળે, એની જગ્યાએ 104.5 નો જોવા મળે છે. કોઈ વાંધો નહીં, એ તો આપણે વધારે ડીપમાં પછી જોઈશું. પણ હવે એની પછી આગળ વધીએ. ચાલો, હવે વસ્તુ એ છે કે CCl4 નું એક ઉદાહરણ લઈએ. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો કાર્બન ઇલેક્ટ્રોન લખીએ 6 1s2 2s2 2p2. એનો મતલબ છેલ્લા શક્તિ સ્તરની અંદર એટલે સંયોજક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો કાર્બનની પાસે હું 4 મૂકું છું, આ 4 મૂકી દીધા. હવે ક્લોરીન પાસે હમણાં જ આપણે ખબર છે કેટલા થાય છે? 1 2 3 4 5 6 અને 7. ક્લોરીન 1 2 3 4 5 6 7. ક્લોરીન 1 2 3 4 5 6 7. ક્લોરીન 1 2 3 4 5 6 અને 7. અહીંયા એક બંધ બને, અહીંયા એક બંધ બને, અહીંયા એક બંધ બને અને અહીંયા એક બંધ બને. જો કાર્બન સંખ્યા 4 થઈ ગઈ. હવે શું થાય? કાર્બન આ બધા ઇલેક્ટ્રોનને વાપરી શકે, કારણ કે સહસંયોજક બંધ થયો એટલે આ બધા ઇલેક્ટ્રોનને વાપરી શકે. તો સમજો કાર્બનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. પોતા પાસે 4 હતા અને બીજા એને 4 મળ્યા. એવી રીતે આ ક્લોરીન છે, આ ઇલેક્ટ્રોનને વાપરી શકે એટલે 7 હતા અને 8 થયા. ક્લોરીન આ ઇલેક્ટ્રોનને નીચેનો કાર્બનનો વાપરી શકે એટલે એના પણ 7 અને 8 થયા. આ ક્લોરીન આ ઇલેક્ટ્રોનને વાપરી શકે એટલે 7 હતા અને 8 થયા. આ ક્લોરીનને પોતાના 7 અને એ વાપરી શકે એટલે 8 થયા. આમ આખી આ રચના કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કાર્બન સાથે આવી રીતે Cl 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 અને Cl જોડાયેલો હોય.
કાર્બન સાથે આવનાર હાઇડ્રોજન જોડાયો હોય તો મિથેન થાય, ક્લોરીન જોડાયો હોય તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ થાય. હવે આના ઉપરાંત દ્વિબંધ વાળા જોઈએ, દ્વિબંધ વાળા, જેમ કે CO2 ની રચના. CO2 કાર્બન ડાયોક્સાઇડ. ચાલો, કાર્બન ની ઇલેક્ટ્રોન રચના 6 હમણાં કરીએ આપણે, 1s2 2s2 2p2. ઓક્સિજન ની ઇલેક્ટ્રોન રચના 8 એટલે કે 1s2 2s2 2p4. 4 ને 4 8 થયા. તો આની બાહ્યતમ કક્ષકમાં કેટલા થયા? સંયોજક કક્ષકમાં 2 ને 4 6. આની સંયોજક કક્ષકમાં હમણાં આપણે ખ્યાલ છે 2 ને 2 4. તો કાર્બન કરું છું 1 2 3 4 આવું થયું. ચાલો આમ કરું છું 1 2 3 અને 4. ઓક્સિજન છે, ઓક્સિજનની સંયોજક કેટલા છે? 6 છે. તો 1 1 2 3 4 5 6. અહીંયા ઓક્સિજન લઉં તો 1 2 3 4 5 6. જુઓ, ઓક્સિજનને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ખૂટે? તો 2 ખૂટે. તો એક આને આની સાથે બંધ કર્યું, આની સાથે બંધ કરશે તો એ હવે આનું આ એક વાપરી શકશે. તો 6 ને 1 7 થયા. તો એ શું કરે? એનો બીજો બંધ બનાવે. એનો મતલબ કે હવે શું કરશે? આ 2 વાપરી શકશે. એટલે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ. જેવી રીતે આ બાજુનું ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય એ રીતે પેલી બાજુ પણ એ જ વસ્તુ થાય. તો એ પણ શું કરે? અહીંયા એક યારે 2 બંધ બનાવી દે. એટલે આ આખો ઓક્સિજન હવે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2 4 6 અને 2 8. તો હવે કાર્બન શું કરશે? કાર્બનના 4 તો છે, પણ હવે આ ભાગીદારી કરી એટલે આ પણ વાપરી શકે કે નહીં? આ આખો વાપરી શકે. તેથી કરીને કાર્બન પાસે 2 2 4 6 અને 2 8. તો આખી બંધની રચના કેવી થઈ? કાર્બન, આ દ્વિબંધ, અહીંયા ઓક્સિજન, અહીંયા દ્વિબંધ, અહીંયા ઓક્સિજન. હવે સમજો કે કાર્બન ઓક્સિજન પાસે આ એક યુગ્મ છે, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય. આવી રીતે આ બીજું યુગ્મ છે. એવી રીતે આની અંદર પણ આ એક યુગ્મ વધારાનું પડેલું છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલું છે. તો મારે દર્શાવવું હોય તો શું કરવું પડે? આવી રીતે આમ કક્ષક કરી અને 2 ઇલેક્ટ્રોન મૂક્યા. એવી રીતે આની બીજી કક્ષક કરી અને 2 ઇલેક્ટ્રોન મૂક્યા. એવી રીતે આની અંદર પણ એક કક્ષક કરી અને 2 ઇલેક્ટ્રોન મૂક્યા અને બીજી કક્ષક કરી અને 2 ઇલેક્ટ્રોન મૂક્યા. આ આપણું બંધારણ થઈ ગયું. કોનું? CO2. હવે બેટા વધુ ધ્યાન રાખો. જો કોઈ પણ પરમાણુ વચ્ચે પહેલો જે બંધ હોય ને એ હોય સિગ્મા બંધ. બંધના પ્રકાર છે. એ પહેલો સિગ્મા બંધ હોય અને બીજો એ પાઈ બંધ હોય. તો આની અંદર પહેલો જે બંધ રચાયો હશે કેવો હશે? સિગ્મા બંધ. આ બીજો બંધ કેવો હોય? પાઈ હોય. પહેલો બંધ હોય કેવો હોય? સિગ્મા હોય, પછી એ પાઈ હોય. હવે આ બીજી રચના દ્વિબંધી થઈ. આના સિવાય હજી બીજી હું તમને બતાવું, ઇથેનની રચના જુઓ. ઇથીન. ઇથીન એટલે CH2 ડબલ બોન્ડ CH2. ઇથીન CH2 ડબલ બોન્ડ CH2. હવે કાર્બન આપણે ખબર છે, કાર્બન હમણાં જ આપણે કહ્યું 6 છે. તો 1 2 3 4. બીજો કાર્બન છે 1 2 3 4. આ ચોકડીથી બતાવું તમને ખબર પડે કે કોનો કયો ઇલેક્ટ્રોન છે. અને હાઇડ્રોજન છે. ચાલો, હાઇડ્રોજનમાં તો એક જ છે, આપને ખબર જ છે. હાઇડ્રોજન બીજો એ કેટલા ઇલેક્ટ્રોન છે? હાઇડ્રોજન કેટલા છે? 2 છે. એટલે હાઇડ્રોજન 2 દર્શાવ્યા. આ બાજુના ભાગની અંદર પણ હાઇડ્રોજન 2 છે, હાઇડ્રોજન બીજો છે. આની ચોકડી દર્શાવી જો. હવે આ કાર્બન છે, આની સાથે બંધ બનાવે. આની સાથે બંધ બનાવે તો કાર્બનને ઇલેક્ટ્રોન મળ્યા કેટલા? 1 મળી. પણ ભાગીદારી કરશે તો વાપરી શકશે. એટલે કાર્બન પાસે ટોટલ ઇલેક્ટ્રોન 4 હતા, 4 માંનો 1 મળ્યો એટલે 5 થયો. 5 પછી આની સાથે બંધ બનાવે તો પાછો 1 મળે તો એનો મતલબ કે કેટલા થયા? 6 થયા. એની પાસે અત્યારે હાલમાં ઇલેક્ટ્રોન કેટલા? 6. 1 2 3 4 5 6. 6 થયા. ભાગીદારી બંધ કર્યો તો 2 ખૂટે છે. તો 2 શું કરશે? એ આની સાથે બંધ બનાવશે. અહીંયા એક બંધ બની ગયો અને એક બંધ અહીંયા બનાવી દે. એનો મતલબ આ કાર્બનની આખી સંયોજકતા હવે પૂર્ણ થઈ ગઈ. જો કેટલા? તો કે 2 2 3 4 5 6 7 8. સેમ ટુ સેમ પહેલો કાર્બન કરે. હવે એને બંધ બનાવ્યા આ કાર્બનને, એટલે એને ઓલરેડી આ 2 તો મળી જ ગયા. એટલે એના 4 તો છે. 4 ને 2 6. 6 અને 1 આની સાથે બનાવે એટલે 1 આ હાઇડ્રોજનનો મળ્યો એટલે 7 અને 1 હાઇડ્રોજનનો આની અંદર બંધ બનાવે એટલે 8. એનો અર્થ એવો કે હવે કાર્બન રચના કેવી થઈ? કાર્બન કાર્બન, આ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. આ થઈ ગઈ આપણી ઇથીનની રચના. હવે આમાં તમને બંધ પૂછે તો સિગ્મા બંધ હોય. કોઈ પણ 2 પરમાણુ વચ્ચે પ્રથમ બંધ બને એ ઓલવેઝ સિગ્મા બંધ હોય. તો C અને H વચ્ચે પહેલો બંધ એટલે સિગ્મા. સિગ્મા, આ પણ સિગ્મા,
આ પણ સિગ્મા, આ પણ સિગ્મા, પણ બંધની ઉપર બંધ આવ્યો એટલે કેવો આવે? પાઈ બંધ થાય. હવે બંધની ઉપર ત્રીજો બંધ આવે તો પણ પાછો એ પાઈ બંધ થાય. આ થઈ ગઈ આપણી દ્વિબંધની રચના. બીજી રચના દ્વિબંધની કરી. હવે એના પછી આગળ ત્રિબંધ લઈએ. ચાલો ત્રિબંધ વાળું સંયોજન નાઇટ્રોજન લઈએ N2. N2 માટે કેવું છે? તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન લખીએ નાઇટ્રોજન 7 1s2 2s2 2p3 4 2 4 અને 3 7. ઓકે, તો નાઇટ્રોજન બંને નાઇટ્રોજન આવે તો લખું છું એક નાઇટ્રોજન અને આ બીજો નાઇટ્રોજન. બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષા, એમાં રહેલી કક્ષક કે જેને સંયોજકતા કક્ષક કહીએ છીએ. સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. ઓકે, તો 5 કરીએ 1 2 3 4 અને 5. યસ, એના પછી આ બાજુ 1 2 3 4 અને 5 બંને નાઇટ્રોજન જ છે. તો શું કરશે? આને ઇલેક્ટ્રોન ટોટલ કેટલા જોઈએ? તો કે એને 3 જોઈએ, 5 તો છે. તો એ શું કરશે? આની વચ્ચે એક બંધ બનાવશે, આની વચ્ચે બીજો બંધ આની વચ્ચે અહીંયા બનશે, ત્રીજો બંધ આની વચ્ચે બનશે. તેથી પરિણામે શું થયું? આ નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન મળી ગયા અને પેલા નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન મળી ગયા. જો કઈ રીતે આ નાઇટ્રોજન હવે આખા આ બધા ઇલેક્ટ્રોનને વાપરી શકે. તો એની પાસે કેટલા હતા? 1 2 3 4 ને 5, 5 ને 3 8. એવું સેમ ટુ સેમ પેલો નાઇટ્રોજન કરી શકે કે એ પણ શું થાય? 8 8 ઇલેક્ટ્રોન બની જાય છે. કેમ? તો કે પોતાના 5 છે ને આ 3 મળી ગયા એને. તો આની રચના હવે કરવી હોય તો શું થાય? બેનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો રચના એવી રીતે થાય કે નાઇટ્રોજનમાં આ એક બંધ, આ બીજો બંધ, આ ત્રીજો બંધ અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેને બંધમાં ભાગ લીધો નથી એવું ઇલેક્ટ્રોન યુગ્મ છે. એ રીતે આની અંદર પણ બંધમાં ભાગ લીધો એવું ઇલેક્ટ્રોન યુગ્મ છે અને હું એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દર્શાવું છું. આ ઇલેક્ટ્રોન યુગ્મ આ થયું. ઓકે, હવે આની અંદર બંધ છે તો પહેલો બંધ હંમેશા પરમાણુ વચ્ચે બને. એ કેવો બને? સિગ્મા. બીજો બંધ બને, પેલા સિવાયના જેટલા બંધ બને એ બધા કેવા બને? પાઈ બંધ. હવે આની ઉપર હું તમને એક પ્રશ્ન પૂછું છું, ફટાફટ તમે બધા પહેલા તો પ્રશ્ન પણ સમજી લો. પ્રશ્ન બોલું છું. N2 અણુની અંદર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અનુક્રમે વિચારો. ન ખબર પડી ને બેટા? આ વસ્તુ છે કે તમે કઈ રીતે ભણો છો. શાંતિ આમ કરીને બેટા. હા, સરે પૂછી લીધું. આવું બોર્ડમાં થાય. પ્રશ્ન બરાબર સમજો. કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ખબર જ નથી પ્રશ્ન શું છે. ગભરાવ નહીં, આ તો મેં તમને હિન્ટ આપી અને વચ્ચે આપણે આવી તમે પ્રશ્ન પૂછતો રહેશે. શા માટે? જેથી કરીને તમે જોતી વખતે જાગૃત અવસ્થા જબરજસ્ત રાખો. એટલા માટે ગભરાવ નહીં. કરીએ ચાલો. શું હતું? કાંઈ કચરા જેવો પ્રશ્ન કે જે નીટ કે JEE માં આવા પણ પ્રશ્ન પૂછે. સમજણ શક્તિ મેઇન છે. જો એમ કહ્યું છે N2 અણુમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. અરે સર, એમાં શું હતું? બંધકારક એટલે આ ઇલેક્ટ્રોન બધા યુગ્મો કેવા છે? બંધકારક છે. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા થઈ કેટલી? તો મને લખવું પડે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે? 3 છે. અચ્છા. બીજું શું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અનુક્રમે. અનુક્રમે એટલે પહેલા બંધકારક લખો અને પછી અબંધકારક લખો. અબંધકારક કયો છે? આ ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ઇલેક્ટ્રોન ટોટલ ત્રીજું ધોરણ પાસ હોવો જોઈએ. એને ખબર પડે કે 1 + 1 કરો એટલે 2 થાય. તો અહીં બીજો જવાબ શું આવે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા = 2. પતી ગયો. ક્વેશ્ચન પૂરો. આવો ક્વેશ્ચન સિમ્પલ હોય. હવે ત્રિબંધનું બીજું ઉદાહરણ લઉં છું. ચાલો બીજું ઉદાહરણ લઉં છું ત્રિબંધનું. બીજું એ છે કે કાર્બન અને C2H2 જેને આપણે કહીએ ઇથાઇન. C2H2 ની રચનાને બંધ એવા કયા પ્રકારનો હોય છે જોઈએ તો કાર્બનની ઇલેક્ટ્રોન આપણને ખબર છે 1s2 2s2 2p2. ઓકે, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 કારણ કે બે છે કાર્બન અને હાઇડ્રોજન.
કાર્બન કેટલા છે? તો 2. તો 2 કાર્બન હું મૂકું છું, એક કાર્બન અને બીજું અહીંયા કાર્બન, 2 કાર્બન મૂક્યા. હવે એની બાહ્યતમ કક્ષા એટલે સંયોજકતા કક્ષા કે જેમાં રહેલી સંયોજકતા કક્ષક S અને P અને એમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 4. તો 4 મૂકું છું. આ 1 2 3 અને 4 એવી રીતે આ બાજુ 1 2 3 અને 4. તો કાર્બન નું કામ પૂરું થઈ ગયું. હવે કોણ રહ્યું? હાઇડ્રોજન. હાઇડ્રોજન કેટલા છે? 2. તો એક હાઇડ્રોજન અહીંયા મૂકું, એનો ઇલેક્ટ્રોન આવી રીતે અમે 1s નો દર્શાવ્યો, 1s નો 1 છે. એવી રીતે બીજો હાઇડ્રોજન હું અહીંયા મૂકું છું, એનો હાઇડ્રોજનનો 1s નો એક ઇલેક્ટ્રોન ત્યાં છે. તો આ બે વચ્ચે એક બંધ બને. પહેલો બંધ બન્યો જે બંધ છે સિગ્મા બંધ. એવી રીતે આની અંદર આ બે વચ્ચે એક પ્રકારનો બંધ બને, પહેલો બંધ એટલે કયો થયો? સિગ્મા. પણ આવું થવાથી આ કાર્બન કે આ કાર્બન એની સંયોજકતા પૂર્ણ થતી નથી. કેવી રીતે થતી છે? જુઓ, કાર્બન પાસે કેટલા હતા? 1 2 3 4 અને એક આવ્યો એને 5 થયો. એવું પહેલી રીતે પેલા પાસે થયું 1 2 3 4 અને એક આવ્યો 5 થયો. તેનો કે બંને કાર્બન પાસે 5 5 છે, બંનેને અષ્ટક પૂર્ણ કરવા માટે 3 3 ખૂટે છે. તો ચાલે આપણે જ ભાગીદારી કરી લઈએ. તો કાર્બન શું કરે? આ પોતાનો ઇલેક્ટ્રોન અને આ સામેનાનો ઇલેક્ટ્રોન આનો એક બંધ બનાવે. આ બી કાર્બન અને આ કાર્બનનો બનાવે, આ બંધ બનાવે. આ કાર્બન અને આ કાર્બન સામેનો કાર્બનનો એક બંધ બનાવે. પહેલો બંધ જો આ બન્યો હોય તો એ બંધને કહેવાય સિગ્મા. લખવાની રીતે છે કે વચ્ચેનો સિગ્મા પહેલો હંમેશા અને ઉપર છે એક પાઈ. સિગ્મા બંધ હંમેશા મજબૂત હોય અને આ નબળો હોય. અને જ્યારે પણ કોઈ પણ ઉપર એટેક થાય અને પાઈ બંધ જ પહેલા તૂટે. તો હવે આની રચના કરીએ આપણે. તો રચના કેવી થઈ? જો, કાર્બન કાર્બન બે વચ્ચે આવી રીતે ત્રિપલ બંધ અને આ બાજુના ભાગમાં હાઇડ્રોજન, આ બાજુના ભાગમાં હાઇડ્રોજન. તો આખી રચના કેવી થઈ એને કહેવાય ગણિતની ભાષામાં રેખીય. ઇથાઇનની રચના રેખીય છે. આ કોણ છે? C2H2 એટલે તમે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આલ્કાઇનમાં ખબર છે ને CH ટ્રિપલ બોન્ડ CH આ એ છે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન આવી એ રચના. તો આમ આપણે આજે લેન્ગ્મ્યુર લુઈસ સહસંયોજક બંધ સિદ્ધાંત એમાં પરમાણુ પરમાણુ વચ્ચે રાસાયણિક બંધન એક પણ છે એ જોયું. કયું? તો કે H2O નું ઉદાહરણ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું ઉદાહરણ, ClCl નું ઉદાહરણ. દ્વિબંધ છે એ ઉદાહરણ જોયું. કયું? CO2. એના પછી ઇથીન. ત્રિબંધ છે એ બે ઉદાહરણ. કયા કયા? તો કે નાઇટ્રોજન અને લાસ્ટ ઇથાઇન. આટલું બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે પછી આગળ ફરીથી પાછું નવા લેક્ચરમાં પાઠમાં આગળ શું કહે છે, બિંદુ નિરૂપણ માટે શું ધ્યાન રાખવું જોઈએ, બધી વસ્તુનો હસી મજાક કરતા આવી રીતે આગળ રમતા રમતા જશું. પણ ખાસ એક નોટ બેટા કે સાથે સાથે 12th ના પણ કોમેન્ટ્સ બોક્સની અંદર વિદ્યાર્થીઓ વિડીયો આપવાની રિક્વેસ્ટ કરે છે અને સાથે સાથે JEE અને નીટના ક્વેશ્ચન પણ બાળકોને કન્ટિન્યુ સાથે ચાલે છે. તેથી કરીને 2 દિવસ પછી ફરીથી આપણે મળીશું. કારણ કે હવે શિડ્યુલ એ રીતે રાખીએ છીએ કે એક દિવસ 11th, એક દિવસ 12th અને પછી JEE નીટના ક્વેશ્ચન આન્સર અને ફરીથી પાછે આપણે આવી જશું એટલે કે 11th. તો અહીંયા આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.